નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સની અંદર હ્યુમન ફિઝિયોલોજી, મનુષ્યનું દેહધર્મ વિદ્યા, કે જેમાં આપણે અગાઉમાં કંકાલ તંત્રનો અભ્યાસ કર્યો. આજે ચેતાતંત્ર અંગે આપણે જોવાનું છે. ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. દરેક ચેપ્ટરની જેમ આપણે જે ચેપ્ટરનું ફર્સ્ટ નામ હોય એ નામને આપણે જરાક ડિસ્ક્રાઈબ કરીએ તો અહીંયા બે શબ્દ આપણી સામે આવીને ઊભા છે. એક થશે નિયંત્રણ અને સહનિયમન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. કંટ્રોલ એટલે શું અને કોઓર્ડિનેશન એટલે શું? બે નવા શબ્દ છે. આપણા શરીરની અંદર સજીવ તરીકે આપણા શરીરમાં બહુ બધી જૈવિક ક્રિયાઓ થતી રહેતી હોય છે ને. તો આ બધી જૈવિક ક્રિયાઓ છે એ જ્યારે જરૂર પડે ને ત્યારે થાય અને જરૂર નથી તો પાછી બંધ થાય. સમજાય છે? આપણા શરીરની અંદર બહુ બધી જીવ રાસાયણિક ક્રિયાઓ સતત ને સતત ચાલુ રહેતી હોય છે હે ને. લાઈક આપણે જઈમાં તો જમેલા ખોરાકનું પાચન થાય, મૂત્ર નિર્માણની ક્રિયા થાય, કોઈ બી વસ્તુ લઈ લો તમે, શ્વાસોશ્વાસનો દર, શ્વાસોશ્વાસ ચાલુ રહે એમ, રાઈટ. હવે જરૂર છે તો શ્વાસોશ્વાસનો દર વધવો જોઈએ અને જરૂર નથી તો શ્વાસોશ્વાસનો દર પાછો ઘટવો જોઈએ. બરાબર છે ને? એટલે કોઈ બી ક્રિયા આપણા શરીરની અંદર ચાલતી એવી કોઈ બી ક્રિયા જ્યારે જરૂર છે ત્યારે ચાલુ થાય, પણ જ્યારે જરૂર નથી ત્યારે પાછી બંધ થાય ને. આ પ્રોસેસ જે છે ને એને નિયંત્રણ કહેવામાં આવે છે. સમજાય છે? નિયંત્રણ. કોઈ પણ કાર્ય આપણા શરીરની અંદર ચાલતું કોઈ પણ કાર્ય જરૂરિયાત અનુસાર શરૂ થાય તેમજ એ કાર્ય જરૂરિયાત અનુસાર પૂર્ણ પર થાય તો એને કહેવાય નિયંત્રણ. ઓકે. બીજું છે કોઓર્ડિનેશન, એટલે કે સહનિયમન. સહનિયમન કોને કહેશું આપણે? એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત જો સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેને અંતર્ગત આપણા શરીરની અંદર આવેલા બે કે તેથી વધારે અંગો એકબીજાને પૂરક બનીને કાર્ય કરે છે. જો આપણા શરીરમાં આવેલા અંગો એકબીજાના પૂરક બનીને કાર્ય કરે ને તો એને કોઓર્ડિનેશન અથવા સહનિયમન કહેવામાં આવે છે. ઓકે. કંટ્રોલ એટલે શું? એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત આપણા શરીરની અંદર ચાલતી વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ જરૂરિયાત અનુસાર શરૂ થાય અને જરૂરિયાત અનુસાર બંધ થાય. આ પ્રક્રિયાને કહેવાય કંટ્રોલ. બીજી વસ્તુ છે કોઓર્ડિનેશન. એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત આપણા શરીરની અંદર આવેલા જુદા જુદા અંગો એકબીજાને પૂરક બનીને કાર્ય કરે. સમજાય છે આ વસ્તુ? ખાલી સ્ટેટમેન્ટ ખબર પડી પણ એક્ઝેક્ટલી મનમાં આઈડિયા નથી આવતો કે ભાઈ એક્ઝામ્પલ આપીને હું તમને કહું કે જો કોળિયો, ખોરાકનો કોળિયો કંઠનળી સુધી પહોંચે ને તો જ ઘાટી ઢાંકણ હોય ને શ્વાસ દ્વારને ઢાંકે. સમજાણું? પહેલું કાર્ય થયું તો બીજું થયું. જો ખોરાક અન્નળીના અંત છેડા સુધી પહોંચે તો જ હૃદયનો જઠરનો હૃદયગામી વાલ ખુલે. થયું કોઓર્ડિનેશન. જ્યારે ખોરાક પ્રોપરલી વલોવાઈ જાય ને એ કરતાં પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે ખોરાક છે એ જઠરની અંદર દાખલ થાય, જઠર ખોરાકથી ભરાય તો અને માત્ર તો જ નિજઠર વિસ્તારમાંથી ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો જઠર ગ્રંથિ ઉત્તેજિત થાય, જઠર ગ્રંથિ ઉત્તેજિત થાય તો જઠર રસનો સ્ત્રાવ થાય છે. સમજાય છે? આ બધું જો અને તો એને કહેવાય સહનિયમન. રાઈટ કે નહીં? એટલે એક વસ્તુ એક જ જગ્યાએ ના થાય, એક વસ્તુ ઘણી બધી જગ્યા દ્વારા થતી હોય કે આગળની. આનો મેઇન ફાયદો શું થશે કે જો ખરેખર જરૂરિયાત છે તો જ એ વસ્તુ થાય, નહીંતર એ વસ્તુ ના થાય. અત્યારે તમે લોકડાઉનમાં અત્યારે આપણે ફસાયેલા છીએ, રાઈટ ને? તો લોકડાઉનની અંદર એક મારા ઘરેથી નીકળી અને 1 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર ખાલી જાઓ તો 4 જગ્યાએ પોલીસવાળા ઊભા હોય. તમે એક જ જગ્યાએથી છટકી શકો પણ 4 જગ્યાએથી કેમ છટકવાનું? હે ને? તો આ એક પ્રકારનું એ લોકોનું એક પ્રકારનું સહનિયમન જ હોય એમ કે ભાઈ આ ચોકમાંથી ઓલા ચોકમાં, ઓલા ચોકમાંથી ઓલા ચોકમાં. કોઓર્ડિનેશન. આપણા શરીરની અંદર બધા કાર્યો થતા હોય એ કોઓર્ડિનેટેડ ફોર્મમાં જ થતા હોય. હું હજી તમને એક એક્ઝામ્પલ આપું કોઓર્ડિનેશન એકદમ વ્યવસ્થિત સમજી શકાય એટલા માટે કે શ્વાસોશ્વાસની ક્રિયા થાય તો જોજો તમે ઉરોદર પટલના સ્નાયુઓનું સંકોચન થાય. ઓકે. સ્ટેપ નંબર 1. જો ઉરોદર પટલના સ્નાયુઓનું સંકોચન થાય તો ઉરોદર પટલ નીચેની તરફ આવે. થયું જો અને તો. જો ઉરોદર પટલ નીચેની તરફ આવે તો ઉરસીય ગુહાનો વિસ્તાર વધે. જો ઉરસીય ગુહાનો વિસ્તાર વધે તો ફેફસામાં આવેલી હવાનું આંશિક દબાણ ઘટે.
આંશિક દબાણ ઘટે તો શ્વાસની ક્રિયા થાય, હવા શરીરની અંદર દાખલ થાય અને જ્યારે ઉચ્છ્વાસ કરવો છે ત્યારે ઉરોદર પટલના સ્નાયુઓનું શિથિલન થાય, ઉરસ્ય ગુહાનો વિસ્તાર ઘટે, કદમાં ફૂલાયેલા ફેફસા પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરવા માટે સંકોચન અનુભવે તો ઉચ્છ્વાસની ક્રિયા થાય. તો આ બધું એક ટાઈપનું કોઓર્ડિનેશન છે. હજી એક કોઓર્ડિનેશનનું તમને એક્ઝામ્પલ આપું કે રદચક્રની ક્રિયા થાય ત્યારે સ્ટેપ નંબર 1 શું હતો? સ્ટેપ નંબર 1 હતો કર્ણકોનું સંકોચન, ક્ષેપકોનું શિથિલન. બરાબર. સ્ટેપ નંબર 2 શું હતો? ક્ષેપકોનું સંકોચન, કર્ણકોનું શિથિલન. અને સ્ટેપ નંબર 3 શું હતું? બંનેનું શિથિલન. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ કોઓર્ડિનેશન. રાઈટ. તો આપણા શરીરની અંદર બધી ક્રિયાઓ, જે કાંઈ પણ ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી હોય એ બધી જ ક્રિયાઓ કોઓર્ડિનેટેડ ફોર્મમાં થતી હોય. એટલે એનો ફાયદો એક જ થશે કે જો જરૂર છે તો જ એ કામ થાય, અનનેસેસરી વેસ્ટ કામ થાય નહીં. રાઈટ. તો આ ચેપ્ટરની આપણા શરીરની અંદર આ બંને ક્રિયાઓ કરવા માટે 2 તંત્ર કાર્યરત છે. કયા 2 તંત્ર કાર્યરત છે? આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર. આ 2 એવા તંત્ર છે કે જે આ બંને ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કયા કયા તંત્ર? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. બેયનું કાર્ય સેમ છે. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, સંકલન અને નિયંત્રણ અને સંનિયમન કરવાનું કાર્ય બંને તંત્ર દ્વારા કરવામાં આવે છે. અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ ને તો એ અંતઃસ્ત્રાવો જેવા રાસાયણિક સંદેશાવાહકો ઉત્પન્ન કરે એના દ્વારા આ ક્રિયા કરે છે. અને જો ચેતાતંત્રની વાત કરીએ ને તો એ શું કરશે? ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરે. બરાબર. અને નિયંત્રણની ક્રિયા પૂરી કરે છે. હવે જોજો, ચેતાતંત્ર દ્વારા જે નિયંત્રણ થશે ને એ ઇન્સ્ટન્ટ હશે, ફટાફટ હશે. લાઈક એક એક્ઝામ્પલ આપું તમને કે ગરમ વસ્તુ નડતા તરત જ આપણે પાછો ખેંચી લેશું, તો એ ચેતાતંત્ર દ્વારા થતું નિયંત્રણ. અને નિયંત્રણ પ્રમાણમાં બધું ઝડપી હતું. અંતઃસ્ત્રાવી તંત્ર જે નિયંત્રણ કરે ને એ રાસાયણિક સંદેશાવાહકો દ્વારા નિયમન થાય છે. અને એની અસર પ્રમાણમાં ધીમી હશે, પણ એની અસર પાછી લાંબા સમયની હોય. ચેતાતંત્રની અસર છે એ ક્ષણિક, ઓછા સમયની, ફટાફટ કામ પૂરું થાય, ચાલુ થાય ને ફટાફટ કામ પૂરું થઈ જાય. એની લાંબા સમયની અસર ચેતાતંત્રની ના રહે. લાઈક આપણે બેઠા છીએ, કોઈ વ્યક્તિ છે એ પરફ્યુમ છાંટી, આપણે ક્લાસની અંદર ભણતા હોઈએ, કોરિડોરની અંદર કોઈ વ્યક્તિ ફૂલ પરફ્યુમ છાંટી અને નીકળે, તો આપણે જે એ ક્ષણિક થોડીક 1, 2, 5, 10 સેકન્ડ સુધી આપણે સ્મેલ આવે, એ સ્મેલ પાછી જતી રહી. સમજાય છે? ફટાફટ કામ થઈ ગયું, પણ ફટાફટ કામ પાછું પૂરું થઈ જાય. પણ અંતઃસ્ત્રાવી તંત્રનું કામ મે બી સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ, એટલે ધીમે ધીમે કાર્ય કરતું હશે અને લાંબા સમય સુધી અંતઃસ્ત્રાવી તંત્રની અસર જોવા મળે છે. તો આ 2 જે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન સાથે સંકળાયેલી રચનાઓ આપણા શરીરની અંદર હતી, આ બંને રચનાઓમાંથી એકનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર ચેતાતંત્ર તરીકે કરશું અને બીજી રચના જે અંતઃસ્ત્રાવી તંત્રનો અભ્યાસ આના પછીના ચેપ્ટરની અંદર જોવાનો થાય. ઓકે, સારું. ચાલો, તો અમે જસ્ટ તમને પ્રસ્તાવના બાંધી એમ કે ભાઈ પહેલી વખત ચેતાતંત્રની હાજરી આપણે કેની અંદર જોવા મળેલી હતી? ચેતાતંત્રની પ્રથમ વખત હાજરી આપણે જોવા મળેલી હતી કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં. ખાસ યાદ રાખજો, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જેવા કે હાઇડ્રાની અંદર પ્રથમ વખત ચેતાતંત્રની હાજરી જોવા મળેલી હતી. એ એકદમ પ્રાથમિક કક્ષાનું અને ચેતાજાલિકા પ્રકારનું હતું. પછી કીટકોની અંદર આવ્યું ચેતાતંત્ર, તો કે પ્રમાણમાં હોના કરતાં વધારે ડેવલપ્ડ ચેતાતંત્ર હતું કે જેને અંતર્ગત ચેતાકંદો હતા, ચેતાસૂત્રો હતા અને ચેતાઓ આ 3 વસ્તુનું બનેલું ચેતાતંત્ર કીટકોની અંદર જોવા મળે. આપણું ચેતાતંત્ર તો એકદમ હાઈએસ્ટ ડેવલપમેન્ટ ધરાવતું ચેતાતંત્ર આપણે એમ કહીએ તો આપણી પાસે છે. જસ્ટ આપણે બ્રીફ કર્યું ચેતાતંત્ર અંગેનું. હવે એ બધી વસ્તુઓ વિશે આપણે સ્ટેપ વાઇઝ થોડું જોતા જઈએ. તો એમાંથી પહેલો શબ્દ છે આપણી પાસે કે ચેતાતંત્ર છે ને આપણા શરીરના અંગો કે અંગતંત્રોના કાર્યની સમસ્થિતિ જળવાય ને એના માટે સંનિયમન જરૂરી છે. આપણા શરીરના અંગો કે અંગતંત્રોના કાર્યની સમસ્થિતિ એટલે શું? શરીરની અંદર આવેલા જે તે અંગો છે, જે તે અંગતંત્રો છે, એ પોતે નિર્ધારિત કરવામાં આવેલું કાર્ય કરતા હશે ને તો એને સહનિયમન, એને આપણે સમસ્થિતિ કહેવામાં આવે છે. એટલે આપણા શરીરની અંદર સમસ્થિતિ જાળવવી હશે ને, લાઈક પાચન તંત્ર છે કે પાચન સાથે સંકળાયેલું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે, શ્વસન તંત્ર શ્વસન સાથે સંકળાયેલું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે, પરિવહન તંત્ર પરિવહન સાથે સંકળાયેલું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે. તો આનો અર્થ એવો થાય કે આને કે આપણું શરીર છે એના અંગો સમસ્થિતિ જાળવવા માટે કરે છે. ઓકે, સંનિયમન
એક પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે પૂરક રીતે કાર્ય કરે છે. સહનિયમન શું છે? એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બે અથવા તો વધુ અંગો એકબીજાને પૂરક કાર્ય કરે છે. રાઈટ, કીધું ને હમણાં તમને મેં એક્ઝામ્પલ પણ ઘણા બધા આપ્યા. એટલે કે આગળનું કામ થાય તો પાછળનું કામ થાય. કે ભાઈ હૃદય જઠરની અંદર ખોરાક આવે તો જઠર ખોરાકથી ભરાય, તો ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, તો જઠર વલ્લવાય. જેવો જઠર વલ્લવાઈ જાય તો ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, જઠરની અંદર ખોરાક વલ્લવાઈ જાય એટલે ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પાછો બંધ થઈ જાય. એટલે એક કે વધુ અંગો એકબીજાને પૂરક કાર્ય કરે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે કસરત કરીએ છીએ ને મિત્રો, ત્યારે સ્નાયુઓની ક્રિયાવિધિ જાળવવી જરૂરી બને છે. ઓક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં વધારો થાય છે અને ઓક્સિજનની વધતી જતી જરૂરિયાત માટે શ્વસનનો દર, હૃદયના ધબકારા, રુધિરવાયુનું પરિવહન, આ બધામાં વધારો થશે. આપણે કસરત કરીએ તો ખાલી એક જ વસ્તુ નહીં થાય કે ભાઈ એક જ કામ ન થતું, લાઈક એમ કે શ્વસનનો દર વધશે. આપણે કસરત કરશું તો ઉર્જાની જરૂરિયાત વધશે, ઉર્જાની જરૂરિયાત વધશે તો ઓક્સિજનની ડિમાન્ડ વધશે, ઓક્સિજનની ડિમાન્ડ વધશે તો શ્વસનનો દર વધી જશે. કોષની ઓક્સિજનની ડિમાન્ડ જ્યારે વધી જાય ત્યારે રુધિર પાસે રુધિરનું કામ એ વધી ગયું. એટલે રુધિર એ ઓક્સિજન છે એને કોષ સુધી સપ્લાય કરવા માટે વધારે ધબકારા લેવા પડશે. તો આ બધી વસ્તુ રુધિરવાહિનીમાં રુધિરનો ફ્લો છે, રુધિરનો ફ્લો પણ વધી જશે. તો સમજી શકો છો તમે આ વસ્તુ કે શ્વસનના દરમાં વધારો થાય, હૃદયના ધબકારામાં વધારો થાય, રુધિરવાહિનીઓમાં વહેતા રુધિરના પ્રવાહમાં પણ વધારો થાય છે. થશે આ બધી વસ્તુઓ. પણ જ્યારે આપણે કસરત બંધ કરી દીધી ત્યારે આ બધું સામાન્ય સ્થિતિમાં પાછું આવી જાય. કસરત કરો, જ્યારે દોડો તમે તો હાંફ ચડે, પણ દોડી અને પાછા ઊભા રહી ગયા આપણે તો હાંફ ઉતરી જાય પાછી. જો આપણે દોડીએ છીએ ત્યારે આપણે શ્વાસ ચડે છે, હાંફ ચડે છે, પણ પાછું દોડવાનું બંધ થશે ને તો પાછા આપણે સામાન્ય સ્થિતિમાં પણ આવી જઈએ છીએ. ઓકે, તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ આ બધાના કાર્યનું સહનિયમન થાય એ બાબત જરૂરી છે. બધી વસ્તુઓ પ્રોપરલી કોઓર્ડિનેટેડ થઈને એ બાબત ખૂબ જ અગત્યની છે. ઓકે, આપણા શરીરની અંદર જો હમણાં જ મેં તમને કહ્યું કે આપણા શરીરની અંદર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ આ કાર્યનું સંકલન કરે છે. આપણા શરીરની અંદર આ બંને કાર્યો સાથે સંકળાયેલા રચનાઓ કઈ કઈ છે? આપણા શરીરની અંદર આ બંને તંત્ર સાથે સંકળાયેલી રચનાઓ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે કે જે બંને સંકલિત સ્વરૂપે કાર્ય કરે છે, એકબીજા સાથે કોઓર્ડિનેટ કરી અને કાર્ય કરતી જોવા મળે છે. ચેતાતંત્ર એવી આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે કે જે ત્વરિત સહનિયમન કરે છે. એ પણ મેં તમને બ્રીફ કર્યું. ચેતાતંત્રનું કામ કેવું છે? ફટાફટ કે ત્વરિત અને દરેક લેવલ ઉપર કોષ, પેશી, અંગતંત્ર એમ બધા લેવલ ઉપર પોતે કાર્ય કરશે અને બધી જ ક્રિયાઓ છે એને ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે. લાઈક તમને એક એક્ઝામ્પલ શું આપ્યું મેં કે ગરમ વસ્તુને આપણે અડીએ તો ફટદેરાના હાથ પાછું એ ખેંચાઈ જશે. ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે, બરાબર, અને બધા લેવલ ઉપર રિએક્શન આપશે. અંતઃસ્ત્રાવી તંત્ર છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે અને એના દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડશે. બેય કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનના કાર્ય સાથે સંકળાયેલી રચનાઓ બંને છે. કઈ બંને રચનાઓ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન કરશે? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. આ બંને રચનાઓ એવી છે કે જે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનના કાર્ય સાથે સંકળાયેલી છે. ચેતાતંત્ર ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરે અને એના દ્વારા ઝડપી નિયંત્રણ પૂરું પાડે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ ને તો એ અંતઃસ્ત્રાવો જેવા રાસાયણિક સંદેશાવાહકોનું ઉત્પાદન કરે અને એ પ્રકારે એ રાસાયણિક સંકલન પૂરું પાડે છે. ચેતાતંત્ર દ્વારા જે રિએક્શન આપવામાં આવે છે એ ત્વરિત હોય છે અને મે બી ક્યારેક ઓછા સમયનું પણ હોય છે. અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા જે રિએક્શન આપવામાં આવે ચેતાતંત્રની સાપેક્ષમાં પ્રમાણમાં ધીમું રહેશે, પણ મે બી એનું રિએક્શન લોંગ લાસ્ટિંગ પણ રહી શકે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે મનુષ્યનું ચેતાતંત્ર અને ચેતાતંત્રના સહનિયમનની ક્રિયાવિધિ, ઉર્મિવેગનું વહન, ઉર્મિવેગનું ચેતોપાગમની આરપાર થતું વહન, પરાવર્તી ક્રિયાઓ અને હજી છેલ્લું છે આપણા બે સંવેદના અંગનો પણ અભ્યાસ કરવાનો છે. ઓકે, સારું, ચાલો એના પછીનો ટોપિક છે ચેતાતંત્ર.
ચેતાતંત્ર છે ને એ વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું હોય છે કે જેને ચેતાકોષ અથવા તો નર્વ સેલ્સ કહેવામાં આવે છે. એ શું કરશે? શરીરના આંતરિક પર્યાવરણમાંથી કે આપણા બાહ્ય પર્યાવરણમાંથી આવતી ઉત્તેજનાને ઓળખે, એને ગ્રહણ કરે અને એનું વહન કરે છે. શરીરના બાહ્ય પર્યાવરણમાંથી આવતી ઉત્તેજના, અત્યારે હું બોલું છું તો તમે મને સાંભળી રહ્યા છો, આ ઉત્તેજના તમને બાહ્ય પર્યાવરણમાંથી આવી કહેવાય. પરંતુ જો આપણે પંખો બંધ કરીને બેઠા હોય અને ઉનાળામાં ગરમી થાય, બરાબર, ગરમી થાય અને પરસેવો વળે તો એક પ્રકારનો આંતરિક રિસ્પોન્સ થયો, બરાબર. આપણે ભૂખ લાગી છે તો એક પ્રકારનો આંતરિક રિસ્પોન્સ થયો, સમજાય છે? અંદર આંતરિક સંવેદના છે, અંદરના ભાગોમાંથી આવતી, બહારના પર્યાવરણમાંથી આવતી સંવેદનાને પણ ઓળખે, શરીરના આંતરિક પર્યાવરણમાંથી આવતી સંવેદનાને પણ ઓળખે, રાઈટ. એને ગ્રહણ કરે અને મધ્ય ચેતાતંત્ર તરફ, કાં તો બે જગ્યાએ વૈસા વર્ષા બે જગ્યાએ વહન કરશે. લાઈક બહારથી જો પર્યાવરણમાંથી આવે છે તો એને મધ્ય ચેતાતંત્ર એટલે કે મગજ કે કરોડરજ્જુ સુધી એ મોકલશે. મગજ કે કરોડરજ્જુએ જે મેસેજ આપ્યા એ ચેતાતંત્રને પાછા, એ કાર્યકારી અંગને પાછા સેન્ડ પણ કરે છે. એટલે કે વિવિધ પ્રકારની ઉત્તેજના આવશે, બાહ્ય પર્યાવરણમાંથી આવતી ઉત્તેજના કે આંતરિક પર્યાવરણમાંથી આવતી ઉત્તેજના ઓળખે, એને ગ્રહણ કરે અને એનું વહન કરે છે. આ વિશેષ પ્રકારના કોષને ચેતાકોષો કહેવામાં આવે છે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાકીય વ્યવસ્થા ખૂબ જ સરળ રીતે હોય છે. જેમ કે હાઇડ્રા જેવા પ્રાણીઓ છે એનું ચેતાતંત્ર સરળ કક્ષાનું ચેતાજાલિકા પ્રકારનું હોય છે. હાઇડ્રાનું ચેતાતંત્ર કેવું છે? સરળ કક્ષાનું છે અને ચેતાજાલિકા પ્રકારનું હોય છે. કીટકોનું ચેતાતંત્ર સારી રીતે આયોજન પામેલું હોય છે કે જ્યાં મગજ, ઘણા બધા ચેતાકંદો અને ચેતાપેશીઓ આવેલી હોય છે. અને પૃષ્ઠવંશીઓમાં સારી રીતે વિકસિત એવું ચેતાતંત્ર જોવા મળે છે. તો આપણું ચેતાતંત્ર છે એ એકદમ સરસ મજાનું વેરી વેલ ડેવલપ્ડ મગજ અને કરોડરજ્જુ તેમજ મગજની મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ દ્વારા બનેલું ચેતાતંત્ર મનુષ્યની અંદર જોવા મળે છે, રાઈટ. ફરીથી એક વખત કે પહેલી વખત આપણે કેની વાત કરી? સૌથી પહેલું ચેતાતંત્ર કેની અંદર જોવા મળેલું હતું? તો કે હાઇડ્રાની અંદર પહેલી વખત ચેતાતંત્ર જોવા મળેલું હતું જે ચેતાજાલિકા પ્રકારનું હતું. બીજું ચેતાતંત્ર જોવા મળ્યું આપણે કીટકોના શરીરની અંદર કે જે સારી રીતે આયોજન પામેલું છે, ઓકે, ઘણા બધા ચેતાકંદો અને ચેતાપેશીઓનું બનેલું છે. અને ત્રીજી પૃષ્ઠવંશીઓ, તો કે એની અંદર પણ એકદમ સારું એવું વિકસિત ચેતાતંત્ર જોવા મળે છે, રાઈટ ને. ચેતાતંત્ર કેનું બનેલું હોય? વિશેષ પ્રકારના કોષોનું બનેલું હોય. આ કોષોને શું કહેવાય? ચેતાકોષો કહેવાય. આ ચેતાકોષો કાર્ય શું કરે? બાહ્ય પર્યાવરણમાંથી આવતી કે આંતરિક પર્યાવરણમાંથી આવતી ઉત્તેજનાને ઓળખે, એને ગ્રહણ કરે અને એનું મગજ તરફ અથવા મધ્ય ચેતાતંત્ર તરફ વહન કરે છે. ઓકે, તો આપણે આખા ચેપ્ટરની પ્રસ્તાવના વિશે વાત કરી. હવે આપણે સીધું મનુષ્ય તરફ જવાનું થાય. માનવનું ચેતાતંત્ર એક્ઝેક્ટલી કેવા પ્રકારનું રહેશે? તો કે મનુષ્યનું ચેતાતંત્ર હોય ને, એને મનુષ્ય એટલે કે હ્યુમન ચેતાતંત્ર એટલે ન્યુરલ સિસ્ટમ, એને નર્વસ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ન્યુરલ સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બે શબ્દ ચાલે. ન્યુરલ સિસ્ટમ અહીંયા આપણે વાપર્યો છે. તો મનુષ્યનું ચેતાતંત્ર છે ને મિત્રો, એને તમે મોસ્ટલી બે ભાગમાં વિભાજિત કરી શકો છો. માનવ ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ પડે? બે. એક તો આવશે મધ્યસ્થ ચેતાતંત્ર, ઇંગ્લિશ નામ પણ ખાસ યાદ રાખવાના છે. મધ્યસ્થ ચેતાતંત્ર દેટ ઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ એટલે મધ્યસ્થ, ચેતાતંત્ર એટલે ન્યુરલ સિસ્ટમ, બરાબર. સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, CNS, બરાબર. અને બીજું છે PNS, પરિવર્તી ચેતાતંત્ર, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ એટલે કે PNS, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ એટલે કે PNS, CNS, PNS. CNS સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અને PNS છે એ પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. એક છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું થશે પરિવર્તી ચેતાતંત્ર, રાઈટ. હવે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર એટલે બેની વ્યાખ્યા લઈ લઈએ આપણે. જો
મધ્ય ચેતાતંત્ર એટલે શું? શરીરનું ચેતાતંત્રનો જે મધ્યપૃષ્ઠ લંબધરીય જે ભાગ ગોઠવાયેલો હોય ને, આપણા શરીરની મધ્યપૃષ્ઠ લંબધરીય જે ભાગ ગોઠવાયેલો હોય ને, એને આપણે મધ્ય ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ. અને મધ્ય ચેતાતંત્રની આપણે વાત કરીએ ને મિત્રો, તો શીર્ષ પ્રદેશમાં એની રચના મગજ અને ધડ પ્રદેશમાં તેની રચના કરોડરજ્જુ દ્વારા થાય છે. રાઈટ. પહેલાં તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ કોને કહેવામાં આવે છે? સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર શરીરની મધ્ય એટલે કે વચ્ચે, પૃષ્ઠ એટલે કે પાછળ અને લંબ એટલે કે ઊભું ગોઠવાયેલું હોય છે. આમ આપણે ઊભા હોઈએ તો મધ્ય એટલે કે વચ્ચે, પૃષ્ઠ એટલે કે પાછળ અને લંબ એટલે કે ઊભું. શરીરની મધ્ય પૃષ્ઠ લંબધરીય જે ચેતાતંત્ર ગોઠવાયેલું હોય એને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવામાં આવે છે. શીર્ષ પ્રદેશમાં મધ્ય ચેતાતંત્રની રચના મગજ કરે છે અને ધડ પ્રદેશમાં મધ્યસ્થ ચેતાતંત્રની રચના કરોડરજ્જુ કરે છે. રાઈટ. તો જો આપણી પાસે વળી પાછી નવી 2 વ્યાખ્યા આવી કે મગજ એટલે શું. હવે આપણે કોઈ પૂછે મગજ એટલે શું, તો આપણે ખાલી ઊભા નહીં રહી, આપણે જવાબ આપી શકશું કે ભાઈ મગજ એ શીર્ષ પ્રદેશમાં આવેલું મધ્યસ્થ ચેતાતંત્ર રચતો ભાગ છે. મગજ એ શીર્ષ પ્રદેશમાં આવેલો અને મધ્યસ્થ ચેતાતંત્ર રચતો ભાગ છે. કરોડરજ્જુ એ ધડ પ્રદેશમાં આવેલો અને મધ્યસ્થ ચેતાતંત્ર રચતો ભાગ છે. શીર્ષ પ્રદેશમાં આવેલો હોય અને મધ્યસ્થ ચેતાતંત્રની રચના કરતો હોય એવો ભાગ એટલે કે મગજ, અને ધડ પ્રદેશમાં આવેલો હોય તેમજ મધ્યસ્થ ચેતાતંત્રની રચના કરતો હોય એ ભાગને કરોડરજ્જુ કહેવામાં આવે છે. રાઈટ. આપણે અગાઉ કંકાલ તંત્રની અંદર જોયું, કંકાલ કરોડરજ્જુ છે ને એ કરોડ સ્તંભની અંદર, કરોડ સ્તંભ છે એ વચ્ચેના ભાગમાં પોલો હોય છે અને જે કરોડ સ્તંભનો વચ્ચેનો પોલો ભાગ હોય ને એમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. રાઈટ. બેસે છે આટલી વસ્તુ મનમાં? મનુષ્યનું ચેતાતંત્ર મુખ્યત્વે 2 ભાગોનું બનેલું હોય છે. એક થશે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું થશે પરિઘવર્તી ચેતાતંત્ર. જે પૈકી મધ્યસ્થ ચેતાતંત્ર છે એમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, અને પરિઘવર્તી ચેતાતંત્ર છે એની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. રાઈટ ને. મગજ અને કરોડરજ્જુ છે એ એના રિપ્રેઝેન્ટેટિવ્સ કોણ? તો કે મગજના રિપ્રેઝેન્ટેટિવ્સની આપણે વાત કરીએ તો એ મસ્તિષ્ક ચેતાઓ, અને કરોડરજ્જુના રિપ્રેઝેન્ટેટિવ્સની વાત કરીએ તો એ કરોડરજ્જુ ચેતાઓ. મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ કેની રચના કરે છે? તો કે આ બંને ચેતાઓ રહીને એ પરિઘવર્તી ચેતાતંત્ર PNS ની રચના કરે છે. મગજ અને કરોડરજ્જુ પોતે હશે તો કોણ? મધ્ય ચેતાતંત્ર. પણ મગજની મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુની કરોડરજ્જુ ચેતા આ બંને ભેગી થાય તો શું બનાવે? પરિઘવર્તી ચેતાતંત્રની રચના કરે છે. તો આ ચેતાતંત્રના મુખ્ય 2 ભાગ પડ્યા. ક્યાં 2 પડ્યા? મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અને પરિઘવર્તી ચેતાતંત્ર પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. એકની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય અને બીજાની અંદર મગજ અને કરોડરજ્જુ સાથે સંકળાયેલી ચેતાઓનો સમાવેશ થાય છે. પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ, પરિઘવર્તી ચેતાતંત્ર વળી પાછું 2 ભાગોનું બનેલું હોય છે. એક થશે અંતર્વાહી અને બીજું થશે બહિર્વાહી. અંતર્વાહી તંતુઓ કોને કહેવાય અને બહિર્વાહી તંતુઓ કોને કહેવાય? મધ્યસ્થ ચેતાતંત્ર તરફ સંવેદના લઈ આવે ને એને અંતર્વાહી તંતુઓ કહેવાય. મગજ અથવા તો કરોડરજ્જુ જેવા મધ્યસ્થ ચેતાતંત્ર તરફ સંવેદના લઈ આવે ને એને અંતર્વાહી તંતુ કહેવાય, અને મધ્યસ્થ ચેતાતંત્રથી દૂર તરફ સંવેદના લઈ જઈને એને બહિર્વાહી તંતુઓ કહેવામાં આવે છે. સમજાય છે? સંવેદી તંતુઓ અને ચાલક તંતુઓ. સંવેદી મીન્સ શું? તો કે એના દ્વારા ઉત્તેજનાને મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજ કે કરોડરજ્જુ તરફ લઈ જવામાં આવે, અંતર્વાહી તંતુઓ. અને બહિર્વાહી તંતુઓ એવા પ્રકારના તંતુઓ છે કે જે મગજ કે કરોડરજ્જુ તરફથી જે કાંઈ પણ મેસેજ આવે ને એ મેસેજને કાર્યકારી અંગ તરફ લઈ જાય. મતલબ કે લઈ આવે તો સંવેદી, લઈ જાય તો ચાલક. બરાબર? સંવેદી અને ચાલક એ કહેવાય. અંતર્વાહી એટલે સંવેદી અને બહિર્વાહી એટલે ચાલક. મધ્યસ્થ ચેતાતંત્ર તરફ સંવેદના લઈ આવે ને એવા ભાગને આપણે
એવા તંતુઓને આપણે અંતર્વાહી તંતુઓ તરીકે ઓળખીએ છીએ. અને મધ્યસ્થ ચેતાતંત્ર તરફથી દૂર સંવેદના લઈ જાય. લાઈક હું ગરમ વસ્તુને અડું તો મારા હાથમાં જે ગરમ વસ્તુ છે એની ખબર મગજને કોને આપી? અંતર્વાહી તંતુએ આપી. બરાબર. મગજ તરત જ શું કરશે? રિફ્લેક્ટ આપશે. મગજ એ કરોડરજ્જુ જ આપશે રિફ્લેક્ટ. તો અહીંયા એ પછી પરાવર્તિત ક્રિયામાં આપણે જોશું. મતલબ કોઈ બી હાલો ગરમ વસ્તુની વાત ના કરું, કોઈ બી વસ્તુ મારા હાથની અંદર હું મોબાઈલની સ્ક્રીનને અડું તો એ સંવેદના તો થઈ જ ને. એ સંવેદના મગજ સુધી કોને પહોંચાડી? એ સંવેદનાને મગજ સુધી પહોંચાડી અંતર્વાહી તંતુએ. ઓકે. અંતર્વાહી તંતુ છે એ બહિર્વાહી તંતુ છે એ મેસેજ પાછો લઈ આવશે અને મને મતલબ ફીલ થશે કે ઓકે ફાઇન, આ સરફેસ છે એ એક ટાઈપની સ્મૂધ સરફેસ છે. અંતર્વાહી ચેતાતંતુઓ ઉર્મિ વેગનું વહન પેશી અંગોથી CNS તરફ કરે છે. અંતર્વાહી તંતુ ઉર્મિ વેગને ક્યાંથી ક્યાં સુધી મોકલશે? પેશી કે અંગોથી CNS એટલે કે મધ્ય ચેતાતંત્ર તરફથી મોકલશે. બરાબર. અને બહિર્વાહી તંતુઓ શું કરશે? આ મેસેજ છે ને એને પેશીઓથી અંગો તરફ લઈ જશે. CNS થી અંગો તરફ મેસેજ લઈ જાય ને તો એ બહિર્વાહી તંતુઓ, એને લઈ આવે ને તો એ અંતર્વાહી તંતુઓ. રાઈટ. અંતર્વાહી તંતુ એટલે કે ઉર્મિ વેગને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લઈ જાય. બહિર્વાહી તંતુ એટલે કે ઉર્મિ વેગને મધ્યસ્થ ચેતાતંત્રથી દૂરની તરફ લઈ જાય. ઓકે. હવે PNS છે ને મિત્રો, પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ, PNS. આ PNS ના વળી પાછા બે ભાગ પડ્યા હો. જોજો, PNS ના વળી પાછા કેટલા ભાગ પડશે? બે. કયા બે ભાગ પડ્યા? એક તો દૈહિક તંત્ર અને બીજું સ્વયંવર્તી તંત્ર. PNS ના બે ભાગ પડે છે, દૈહિક તંત્ર અને સ્વયંવર્તી તંત્ર. ઓકે. વળી પાછા PNS ના બે ભાગ પડ્યા. PNS ના બે ભાગ ક્યાં પડ્યા? એક થશે દૈહિક તંત્ર અને બીજું થશે સ્વયંવર્તી તંત્ર. દૈહિક તંત્ર એટલે શું? તો કે એ છે ને ઉર્મિવેગ દ્વારા એ કંકાલ સ્નાયુ તરફ ઉર્મિવેગને પ્રસરાવે ને તો એને દૈહિક તંત્ર કહેવાય. કંકાલ સ્નાયુઓના કાર્યનું નિયમન કરે ને એ દૈહિક તંત્ર. અને અનૈચ્છિક અંગોનું નિયમન કરે ને અને અનૈચ્છિક સ્નાયુઓ તરફ ઉર્મિવેગનું વહન કરાવે અને અનૈચ્છિક કાર્યોનું નિયમન કરે તો એવા તંત્રને આપણે સ્વયંવર્તી તંત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે એક એવા પ્રકારનું ચેતાતંત્ર કે જેમાં આપણી જાગૃતિની આવશ્યકતા નથી. તે એક તંત્ર છે ને એ એક એવા પ્રકારનું તંત્ર છે કે જેને અંતર્ગત આપણી જાગૃતિની આવશ્યકતા છે એમ. બરાબર. કે ભાઈ તમે કોઈ બી વસ્તુને અડ્યા અને એ વસ્તુની સંવેદના જાગૃત અવસ્થામાં આપણે અડીએ છીએ ને તો એ કાર્ય કોનું થશે? એ કાર્ય થશે દૈહિક તંત્રનું. અને બીજું થશે પરિવર્તિત સ્વયંવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર કેના કાર્યનું નિયમન કરશે? સ્વયંવર્તી ચેતાતંત્ર છે તે ઉર્મિ વેગને દેહ કોષ્ઠમાં આવેલા અંગો લાઈક હૃદય છે, જઠર છે, મૂત્રપિંડ છે, આ બધા શરીરની અંદર આવેલા અંગો છે. અને આ અંદર આવેલા અંગોના કાર્યનું નિયમન કોણ કરશે? શરીરની અંદર જે કાંઈ પણ અંગો આવેલા છે એ બધા જ અંદરની તરફ આવેલા અંગોના કાર્યનું નિયમન કરશે સ્વયંવર્તી ચેતાતંત્ર. મિત્રો, આ બધા કાર્યો છે, આ બધા અંગો છે, એમના કાર્ય સ્વયં નિયંત્રિત રીતે થાય છે. લાઈક આપણે દોડ્યા તો શ્વાસોશ્વાસનો દર વધ્યો પણ પાછું દોડવાનું મૂકી દીધું, ઊભા રહી ગયા આપણે, તો શ્વાસોશ્વાસનો દર ઘટી પણ જશે ને. તો આ બધા અંગો છે એમના કાર્યો પોતાની જાતે જ શરૂ થશે અને પોતાની જાતે જ બંધ થઈ જશે. મતલબ કે દોડ્યા અને શ્વાસોશ્વાસ એટલે પછી કહેવાની જરૂર નથી. લાઈક એમ કે જઠર ખોરાકથી ભરાય એટલે જઠરનો સ્ત્રાવ ઓટોનોમસ પોતાની જાતે થઈ જ જાય, એને પછી કહેવાનું ના હોય. બરાબર. તો બે પ્રકારના તંત્ર કીધા આપણે. એક કીધું મધ્ય ચેતાતંત્ર, બીજું કીધું પરિવર્તી ચેતાતંત્ર. મધ્ય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ આવ્યા, પરિવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ આવી. દૈહિક તંત્ર અને કોષ્ટાંતર તંત્ર.
દૈહિક તંત્ર એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રના બે ભાગ, એક દૈહિક તંત્ર અને બીજું કોષ્ઠાંતર તંત્ર. દૈહિક તંત્રની અંદર કોણ આવશે? દૈહિક તંત્રમાં કંકાલ સ્નાયુઓનું નિયમન થશે અને કોષ્ઠાંતર તંત્રમાં અનૈચ્છિક અંગોના કાર્યનું નિયમન થશે. હૃદયના કાર્યનું નિયમન, મૂત્રપિંડના કાર્યનું નિયમન, પાચન માર્ગના કાર્યનું નિયમન, એ બધું નિયમન કોના દ્વારા? સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. હવે આ સ્વયંવર્તી ચેતાતંત્ર છે ને મિત્રો, એના વળી પાછા બે ભાગ પડ્યા. એક થશે અનુકંપી તંત્ર અને બીજું થશે પરાનુકંપી ચેતાતંત્ર. એક કયું થશે? અનુકંપી ચેતાતંત્ર અને બીજું કયું થશે? પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી અને પરાનુકંપી છે ને, આમ આપણે જરાક બ્રીફ તમને કહો તો આપણે જ્યારે તાણદાયી પરિસ્થિતિમાં હોઈએ, ટેન્શનવાળી આપણી પરિસ્થિતિ હોય, બરાબર, આપણે ક્લાસની અંદર બેઠા હોઈએ અને સ્કૂલમાં ફોન આવે કે અત્યારે ને અત્યારે આ વ્યક્તિ છે એને અત્યારે ને અત્યારે ઘરે મોકલો. લાઈક હું અત્યારે ક્લાસની અંદર ભણાવતો હોય, બરાબર, અને મારા ઘરેથી જ ફોન આવે કે ભાઈ અત્યારે ને અત્યારે ઘરે આવો. તો આપણે જે ટેન્શનવાળી પરિસ્થિતિમાં જે ઉર્મિવેગ ઉત્પન્ન થશે ને, ટેન્શનવાળી પરિસ્થિતિમાં આપણે જે ડીલ કરવાનું હશે ને, એ કોના લીધે આપણે ડીલ કરી શકશું? અનુકંપી ચેતાતંત્ર. એટલે કે તાણદાયી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણને મદદરૂપ થાય એ તંત્ર અનુકંપી ચેતાતંત્ર. બીજું પરાનુકંપી ચેતાતંત્ર. પરાનુકંપી ચેતાતંત્ર એક એવા પ્રકારનું ચેતાતંત્ર છે કે જે રિલેક્સ્ડ પરિસ્થિતિનું સૂચન કરે, વિશ્રામી અવસ્થાનું સૂચન કરે, એ પરાનુકંપી ચેતાતંત્ર. લડાયા ભાગોની સ્થિતિમાં પહોંચી વળવા માટે હેલ્પફુલ થાય એ અનુકંપી ચેતાતંત્ર. બંને પ્રકારના તંત્ર ત્યાં, એક અનુકંપી ચેતાતંત્ર અને બીજું પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્રનું કાર્ય શું થશે? અનુકંપી ચેતાતંત્ર તાણદાયી પરિસ્થિતિને પહોંચી વળે એ પ્રકારનો રિસ્પોન્સ આપશે. અને પરાનુકંપી ચેતાતંત્ર શું કાર્ય કરશે? પરાનુકંપી ચેતાતંત્ર વિશ્રામી સ્થિતિનું નિર્માણ કરશે. આપણે રિલેક્સ્ડ હોઈએ, કંઈ કામ નથી અને આપણે ફરવા ગયા હોઈએ ને એકદમ રિલેક્સ્ડ હોઈએ તો પરાનુકંપી ચેતાતંત્ર કાર્ય કરે છે. ઓકે, તો આ બધા વિશે આપણે માહિતી લીધી. પહેલાં કીધું ચેતાતંત્ર તો કે આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર સંકલન અને સંનિયમનના કાર્ય સાથે સંકળાયેલું એક આપણું તંત્ર, એને ચેતાતંત્ર કહેવામાં આવે છે. ચેતાતંત્રના મુખ્ય બે પ્રકાર પડે છે, મધ્ય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્ય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. પરિઘવર્તી ચેતાતંત્રના વળી પાછા બે ભાગ પડ્યા, દૈહિક તંત્ર અને કોષ્ઠાંતર તંત્ર અથવા સ્વયંવર્તી તંત્ર. બરાબર, સ્વયંવર્તી તંત્ર દૈહિક તંત્ર કંકાલ સ્નાયુઓનું નિયમન કરે અને કોષ્ઠાંતર તંત્ર અથવા તો સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ દેહ કોષ્ઠમાં આવેલા અંગોના કાર્યનું નિયમન કરે છે. સ્વયંવર્તી ચેતાતંત્રના વળી પાછા બે ભાગ પડ્યા. ક્યાં બે ભાગ પડ્યા? એક અનુકંપી અને એક પરાનુકંપી. એક લડાયા ભાગોની સ્થિતિમાં એક્ટિવેટેડ થશે અને બીજું વિશ્રામી સ્થિતિની અંદર એક્ટિવેટેડ થશે. ઓકે, હજી એક વાત છે કે કોષ્ઠાંતર કે અંતરંગીય ચેતાતંત્ર અથવા તો વિઝરલ નર્વસ સિસ્ટમ એ પરિઘવર્તી ચેતાતંત્રનો એવો ભાગ છે કે જે ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો, ચેતાજાલિકો અને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્તંગો સુધી અને અંતસ્તંગોથી મધ્ય ચેતાતંત્ર સુધી પ્રસરાવવા માટેનું એક આખું કોમ્પ્લેક્સ બને છે. આખો આપણો ધોળ પ્રદેશ હોય ને એની અંદર બધા અંગોનું એક કોમ્પ્લેક્સ બને છે. આપણા ધોળ પ્રદેશ છે એની અંદર ચેતાઓ, ચેતાતંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ, આ બધાય આપણો આખું ધોળ પ્રદેશ છે એની અંદર આવેલા ચેતાઓ, ચેતાતંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ એ શું કરશે? ઉર્મિવેગને મધ્ય ચેતાતંત્રથી અંતસ્તંગો સુધી ને અંતસ્તંગો સુધીથી મધ્ય ચેતાતંત્ર સુધી પ્રસરાવે છે. આખા સંકુલનું નિર્માણ થાય ને એને આપણે કોષ્ઠાંતર અથવા તો અંતરંગીય ચેતાતંત્ર અથવા તો વિઝરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. રાઈટ કે નહીં? ધોળ પ્રદેશમાં આવેલો જે ભાગ છે પરિઘવર્તી ચેતાતંત્રનો એક એવો ભાગ કે જે ચેતાતંતુઓ, ચેતાકંદો, ચેતાજાલિકાઓ દ્વારા ઉર્મિવેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતસ્તંગો સુધી મોકલે તેમજ અંતસ્તંગોથી મધ્ય ચેતાતંત્ર સુધી પાછું મોકલે. આ રીતે જે આખા કોમ્પ્લેક્સનું નિર્માણ થાય ને એને આપણે વિઝરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચેતાઓ,
ચેતાતંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ દ્વારા એક બનતું એક સંકુલ કે જે ઉર્મિવેગને મધ્ય ચેતાતંત્રથી અંતઃસ્તંગો સુધી અને અંતઃસ્તંગોથી મધ્ય ચેતાતંત્ર સુધી વહન કરાવડાવે એને વિઝરલ નર્વસ સિસ્ટમ અથવા કોષ્ઠાંતરીય તંત્ર કહેવામાં આવે છે. એના પછીનો ટોપિક છે ચેતાકોષ. તો આપણે પ્રસ્તાવના વિશે વાત કરી, ચેતાતંત્ર કેવા પ્રકારના કાર્ય કરે છે એ અંગે વાત કરી. પછી બધા જુદા જુદા પ્રાણીઓની અંદર જે બેઝિક માહિતી હતી ચેતાતંત્રની એ અંગે વાત કરી. પછી આપણે મનુષ્યની અંદર સ્પેશિયલી ચેતાતંત્ર છે એના કયા કયા પ્રકાર હોય એ અંગેની વાત કરી. હવેનો આપણો ટોપિક છે ચેતાકોષોની રચના. ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ચેતાકોષ શું છે? ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષ એટલે શું? ચેતાકોષ એટલે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. એ કેનો બનેલો છે? એ બે વસ્તુનો બનેલો હોય. જોજો, ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ બે વસ્તુનો બનેલો હોય છે. એક થશે કોષકાય, આ ભાગ હોય ને એને કોષકાય કહેવાય, અને આ બધા એમાંથી નીકળતા તંતુઓ. ચેતાતંત્ર કેટલા ભાગોનો બનેલો છે? બે ભાગોનું બનેલું હોય છે. કયા બે ભાગોનો બનેલો હોય છે? એક થશે કોષકાય અને એમાંથી નીકળતા પ્રવર્ધો, કોષકાય અને એમાંથી નીકળતા તંતુઓ દ્વારા ચેતાતંત્રની રચના થાય છે. ઓકે, કોષકાય શું છે? કોષકાયને ઇંગ્લિશમાં સાયટોન કહેવામાં આવે. કોષકાય અથવા તો સાયટોન કે જે ચેતાકોષનું મુખ્ય દેહ છે. કોષકાય અથવા તો સાયટોન શું છે? કોષકાય અથવા તો સાયટોન એ ચેતાકોષનો એક મુખ્ય દેહ છે. શું છે કોષકાય અથવા તો સાયટોન? ચેતાકોષનો મુખ્ય દેહ છે. એમાં એક ગોળ કોષ કેન્દ્ર આવેલું હોય છે, સેન્ટ્રલ કોષ કેન્દ્ર. એની અંદર કોષ કેન્દ્ર રસ હોય, એની અંદર કેટલીક ઘેરી બેઝોફિલિક કણિકા તરીકે નિઝલની કણિકા, જે રેડ કલરના ડોટ્સ આકૃતિમાં દેખાય છે ને એને કહેવાય નિઝલની કણિકાઓ. આ નિઝલની કણિકાઓ શિખાતંતુની અંદર પણ આવેલી હોય છે. ઓકે, એક પ્રકારની ઘેરી બેઝોફિલિક કણિકાઓ હોય છે. નિઝલની કણિકાઓ છે ને એ અંતઃકોષરસ ઝાડનું રૂપાંતરણ છે અને એને સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા SR પણ કહેવામાં આવે છે. આ નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, નિઝલની કણિકાઓ શું છે? બરાબર, તો કે અંતઃકોષરસ ઝાડની નાની સમાંતર સિસ્ટરની ઉપર રિબોઝોમ ગોઠવાયેલા હોય. જ્યારે અંતઃકોષરસ ઝાડની નાની સમાંતર સિસ્ટરની ઉપર રિબોઝોમ ગોઠવાયેલા હોય ત્યારે તે સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ SRની રચના કરે છે. અને આ SR અથવા તો સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ એ ચેતાકોષની અંદર નિઝલની કણિકાઓ તરીકે આવેલું હોય છે. આ સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો SR એ ચેતાકોષની અંદર કયા સ્વરૂપે? નિઝલની કણિકાઓ સ્વરૂપે આવેલું હોય છે. આ નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. નિઝલની કણિકાઓ કેનું રૂપાંતરણ છે? તો કે નિઝલની કણિકાઓ અંતઃકોષરસ ઝાડનું રૂપાંતરણ છે. વ્યાખ્યા પણ સમજાય. અંતઃકોષરસ ઝાડની નાની સમાંતર સિસ્ટરની ઉપર જ્યારે રિબોઝોમ ગોઠવાય છે ત્યારે નિઝલની કણિકાઓનું નિર્માણ થાય છે. તો ચેતાકોષનો મુખ્ય ભાગ એટલે કોણ? તો કે ચેતાકોષનો મુખ્ય ભાગ એટલે ચેતાકોષકાય અથવા સાયટોન એનો મુખ્ય દેહ બનાવે છે. કેનું બનેલું હોય છે? એક કોષ કેન્દ્ર ધરાવે છે. કોષ કેન્દ્ર કોષરસ ધરાવે છે. કોષરસની અંદર ઘેરી બેઝોફિલિક કણિકા તરીકે નિઝલની કણિકાઓ આવેલી હોય છે. ઓકે, કોષકાય છે, કોષ કેન્દ્ર છે, નિઝલની કણિકાઓ છે. એની અંદર જે કોષરસ આવેલો હોય એને ચેતાકોષરસ કહેવાય. જોજો, સ્નાયુની અંદર આવેલો હોય તો સ્નાયુ કોષરસ કહેવાય. તેની જેમ ચેતાતંત્રની અંદર જે કોષરસ આવેલો હોય ને એને ચેતાકોષરસ કહેવામાં આવે છે. ઓકે, તો એની અંદર ચેતાકોષરસ છે, કોષ કેન્દ્ર છે, નિઝલની કણિકાઓ છે. રાઈટ, હવે જોજો
એમાંથી પ્રવર્ધો ઉદ્ભવે ને, ચેતાકોષમાંથી પ્રવર્ધો ઉદ્ભવે ને, એ પ્રવર્ધો બે પ્રકારના હોય. એક એવા પ્રવર્ધ છે જે ટૂંકા છે, અને બીજો એક જ પ્રવર્ધ એવો છે જે પ્રમાણમાં વધુ લાંબો છે. એક ટૂંકા પ્રવર્ધ છે અને બીજો કેવો છે? લાંબો પ્રવર્ધ. આ જે શિખાતંતુઓ દેખાય ને એ એના ટૂંકા પ્રવર્ધો છે, અને આ શિખાતંતુઓ એ કોષકાયમાંથી ઉદ્ભવતા ટૂંકા પ્રવર્ધો છે. અને આ જે એક અક્ષ ચેતાક્ષ કે જે એક પ્રમાણમાં લાંબો પ્રવર્ધ છે, એ એક જ હોય, એ ચેતાક્ષ છે. અને શિખાતંતુ એકથી વધારે પણ હોઈ શકે છે. ઓકે, તો પહેલાં તો આપણે કેની વાત કરી? ચેતાકોષ શું છે? ચેતાકોષ છે એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મુખ્યત્વે બે ભાગોનું બનેલું હોય છે. એક તો કોષકાય અને એમાંથી ઉદ્ભવતા તંતુઓ. કોષકાય એ મુખ્ય દેહ છે. એની અંદર એક મોટું ગોળ કોષ કેન્દ્ર આવેલું છે. એમાં કોષરસ આવેલો હોય છે. કોષ કેન્દ્રના ફરતે ઘેરી બેઝોફિલિક કણિકા તરીકે નિઝલની કણિકાઓ આવેલી હોય છે. મિત્રો, હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને કે ચેતાકોષ હોય ને એની અંદર પેલું શું કહેવાય, તારા કેન્દ્ર. પ્રાણીકોષની અંદર તારા કેન્દ્રની હાજરી એ એક લાક્ષણિકતા તરીકે લઈ શકો છો, પણ ચેતાકોષ હોય ને એની અંદર તારા કેન્દ્ર જ ના હોય. અને ચેતાકોષની અંદર તારા કેન્દ્ર નથી હોતું ને એટલા માટે ચેતાકોષ કોઈ દિવસ વિભાજન પામતા નથી. રાઈટ ને? હજી આપણે બીજા ઓલા 10મા પાઠમાં વયા જઈએ તો ચેતાકોષ એક એવા પ્રકારના કોષ છે કે જે G0 અવસ્થાની અંદર વયા જશે. હે ને? G0 અવસ્થા એ કોષચક્રની એક એવી અવસ્થા છે કે જેની અંદર દાખલ થયેલા કોષો જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી વિભાજન પામતા નથી. ચયાપચયની દ્રષ્ટિએ કોષો કેવા છે? સક્રિય છે, પરંતુ એને જરૂર નથી એટલા માટે એ કોષો વિભાજન પામતા નથી. તો આને આપણે G0 અવસ્થાની અંદર ચેતાકોષો કહીએ છીએ. હૃદયના કોષો છે, ચેતાકોષો છે, આ એવા કોષો છે કે જેને જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી વિભાજન પામશે નહીં. તો આ કોષકાયની વાત કરી. રાઈટ? બે પ્રકારના તંતુઓની વાત કરી. એક ટૂંકા તંતુ છે અને બીજા એક એવા તંતુઓ છે જે પ્રમાણમાં વધુ લાંબા છે. ટૂંકા તંતુઓનું નામ શિખાતંતુ અને એક લાંબો તંતુ છે એનું નામ ચેતાક્ષ અથવા તો ચેતાકોષનું અક્ષતંતુ. હવે શિખાતંતુ હોય ને એ ટૂંકા છે, શાખિત છે અને પ્રવર્ધોયુક્ત છે. કેવા છે? ટૂંકા છે, શાખિત છે અને પ્રવર્ધોયુક્ત છે. અને આ શિખાતંતુ ઉર્મિવેગને કોષકાય તરફ લઈ આવે એટલે એને અંતરવાહી કહેવામાં આવે. ટૂંકા, શાખિત, પ્રવર્ધોયુક્ત અને અણીદાર. ટૂંકા, શાખિત, પ્રવર્ધોયુક્ત અને અણીદાર એ કેવા તંતુઓ થશે? શિખાતંતુઓ થશે. અને આ શિખાતંતુ હરિયાને ઉર્મિવેગને કોષકાય તરફ મોકલે એટલા માટે એને અંતરવાહી કહેવાય. બીજું એક લાંબો તંતુ છે કે જે સંવ્યાસી છે, લાંબો અને નળાકાર તંતુ છે. એને શું કહેવામાં આવે છે? લાંબો સંવ્યાસી અને નળાકાર તંતુ હોય એને ચેતાક્ષ કહેવામાં આવે છે. અને આ ચેતાક્ષનો દૂરસ્થ છેડો શાખામય બને છે. ચેતાક્ષનો દૂરસ્થ છેડો કેવો બની ગયો? શાખામય. ની આગળ કેટલીક સૂજેલી કે ફૂલેલી ગાંઠ જેવી રચના જોવા મળે એને ચેતોપાગમીય ગાંઠ કહેવામાં આવે છે. જોજો, સમજો. ચેતાક્ષ છે એ કોષકાયમાંથી નીકળતો એક લાંબો સંવ્યાસી પ્રવર્ધ છે. રાઈટ? અને તે દૂરનો છેડો શાખામય બને છે. અને ત્યાં આગળ કેટલીક સૂજેલી કે ફૂલેલી ગાંઠ જેવી રચના જોવા મળે છે. એ ચેતોપાગમીય ગાંઠ તરીકે ઓળખાય છે. આ ચેતોપાગમીય ગાંઠમાં હમણાં વાંચું છું ચોપડીમાંથી, બાજુમાં લખ્યું છે એ બધું. તો આ ચેતોપાગમીય ગાંઠ છે ને એની અંદર ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકાઓ આવેલી હોય. ચેતોપાગમીય ગાંઠ હોય ને એની અંદર શું આવેલું છે? ચેતોપાગમીય ગાંઠની અંદર આ જોજો, આ ચેતોપાગમીય ગાંઠ છે. રાઈટ? ચેતાક્ષ છે એના દૂરનો સૂજેલો કે ફૂલેલો છેડો એને શું કહેવામાં આવે છે? ચેતોપાગમીય ગાંઠ. એ ચેતોપાગમીય ગાંઠ, આ રચના ચેતોપાગમીય ગાંઠ છે. ઓકે? અને એની અંદર જે આ ભાગો છે ને અને ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકાઓ કહેવાય. આ સ્ત્રાવી પુટિકા હોય ને એની અંદર એસિટાઇલકોલાઇન નામનો ચેતાપ્રેષક દ્રવ્ય આવેલું હોય. અને આ એસિટાઇલકોલાઇન નામના ચેતાપ્રેષક દ્રવ્યની મદદ વડે ઉર્મિવેગને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર વહન કરાવી શકાય છે. ઓકે? એનું કાર્ય શું? ઉર્મિવેગને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન કરાવવાનું. તો આપણે શું જોયું? ચેતાકોષ છે એના મુખ્ય બે ભાગ છે. એક તો કોષકાય છે, એમાંથી ઉદ્ભવતા તંતુઓ છે. કોષકાય છે એની અંદર એક મોટું ગોળ કોષ કેન્દ્ર છે, ચેતાકોષ રસ છે,
નાની ઘેરી બેઝોફિલિક કણિકા તરીકે નિઝલની કણિકાઓ આવેલી હોય છે. એના પરિવર્તી ભાગ હોય ને એમાંથી પ્રવર્ધો ઉદ્ભવે છે. પ્રવર્ધો બે પ્રકારના હોઈ શકે છે. એક તો ટૂંકા છે, શાખિત છે, અણીદાર છે, અને બીજું છે એક લાંબો સંવ્યાસી અને નળાકાર. જે ટૂંકા શાખિત અણીદાર પ્રવર્ધો હતા એનું નામ શિખાતંતુ, કે જેની અંદર પણ નિઝલની કણિકાઓ આવેલી હોય. બીજો એક લાંબો સંવ્યાસી અને નળાકાર પ્રવર્ધ હોય કે જેનું નામ શું થશે? એનું નામ થશે ચેતાક્ષ. બરાબર. હવે જોજો, શિખાતંતુ ઉર્મિ વેગને કોષકાયની તરફ લઈ આવે એટલા માટે અંતર્વાહી કહેવાય, અને ચેતાક્ષ હોય ને ઉર્મિ વેગને કોષકાયથી દૂર એટલે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર ઉર્મિ વેગને મોકલવાનો થાય તો જે ચેન કોણ બનાવશે? એ ચેતાક્ષ બનાવી આપે છે. એટલે કે આ બહિર્વાહી છે. શિખાતંતુ અંતર્વાહી અને અક્ષતંતુ બહિર્વાહી હોઈ શકે છે. ઓકે. પછી ચેતાક્ષ છે એનો દૂરસ્થ છેડો કેવો છે? તો કે શાખામય બને છે. એના છેડે તમને શું જોવા મળે છે? સૂજેલી કે ફૂલેલી ગાંઠ જેવી રચના જોવા મળે. એના છેડે જે સૂજેલી કે ફૂલેલી ગાંઠ જેવી રચના જોવા મળે એને શું કહેવામાં આવે? ચેતોપાગમીય ગાંઠ કહેવાય. એમાં શું આવેલું હોય? સ્ત્રાવી પુટ્ટિકાઓ આવેલી હોય. એ ચેતોપાગમીય સ્ત્રાવી પુટ્ટિકાઓનું કાર્ય શું છે? એ ચેતોપાગમીય સ્ત્રાવી પુટ્ટિકા છે ને એ ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે એસિટાઇલકોલાઇન ધરાવે છે, અને આ એસિટાઇલકોલાઇનની મદદ વડે ઉર્મિ વેગને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન કરાવી શકાય છે. રેડી? ચાલો, હજી છે એવું ચેતાકોષ છે એના હજી પ્રકાર પડશે, પણ અહીંયા સુધી આપણે જોયું. બરાબર. આટલું એકવાર ટેક્સ્ટ બુકમાંથી જોઈએ. તો કે ચેતાકોષ છે એ એક પ્રકારની સૂક્ષ્મદર્શી રચના છે જે મુખ્ય 3 ભાગો ધરાવે છે: કોષકાય, અક્ષતંતુ અને શિખાતંતુ. કોષકાય એટલે કે સેલ બોડી, શિખાતંતુ એટલે કે ડેન્ડ્રાઇટ્સ, અને અક્ષતંતુ એટલે કે ચેતાક્ષ અથવા તો એક્ઝોન. કોષકાય એ લાક્ષણિક કોષીય અંગિકાઓ એટલે કે ગોળ કોષ કેન્દ્ર રસ ધરાવે છે. એની અંદર નિઝલની કણિકાઓ આવેલી હોય છે. બરાબર. ટૂંકા તંતુઓ કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થઈ અને કોષકાયની બહાર નીકળે છે. ટૂંકા તંતુઓ છે વારંવાર વિભાજિત થઈ કોષકાયમાંથી બહાર નીકળે છે. નિઝલની કણિકાઓ પણ ધરાવે છે. તેને શિખાતંતુ કહેવામાં આવે છે. શિખાતંતુ કેવા છે? ટૂંકા છે, શાખિત છે, અણીદાર છે, નિઝલની કણિકાઓ ધરાવે છે અને ઉર્મિ વેગને કોષકાય તરફ લઈ આવે છે. એટલા માટે એ અંતર્વાહી છે. બરાબર. એક ચેતાક્ષ છે એ લાંબો તંતુ છે. એનો દૂરસ્થ છેડો શાખિત હોય છે. ની આગળ કેટલીક બલ્બ જેવી રચનાઓ જોવા મળે છે. એને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. ચેતાક્ષનો દૂરસ્થ શાખિત છેડો, આ દૂરસ્થ શાખિત છેડો અને ત્યાં જોવા મળતી બલ્બ જેવી રચના એને કહેવાય ચેતોપાગમીય ગાંઠ. એમાં ચેતાપ્રેષક દ્રવ્ય આવેલું હોય જેની મદદ વડે ઉર્મિ વેગને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં લઈ જાય છે. ઓકે. ચેતાક્ષ છે એ કેની સાથે જોડાયેલું હોય છે? ચેતાક્ષ હોય ને, યાદ રાખજો MCQ માટે, ઉર્મિ વેગને કાં તો ચેતોપાગમ તરફ લઈ જશે અને કાં ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જશે. બે જગ્યાએ લઈ જશે. કઈ બે જગ્યાએ લઈ જશે? એક તો ચેતોપાગમ તરફ લઈ જાય અને કાં પછી ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય. ચેતોપાગમ તરફ એટલે શું? ચેતોપાગમ એટલે શું? એક ચેતાકોષનો બીજા ચેતાકોષ સાથેનો કાર્યકારી સંપર્ક એટલે ચેતોપાગમ. ચેતોપાગમ કોને કહેવાય? એક ચેતાકોષનો બીજા ચેતાકોષ સાથેનો કાર્યકારી ગાઢ સંપર્ક એટલે કે ચેતોપાગમ. ઓકે. ચેતોપાગમ કોને કહેવાય? એક ચેતાકોષનો બીજા ચેતાકોષ સાથેનો કાર્યકારી ગાઢ સંપર્ક એટલે કે ચેતોપાગમ. અને બીજું છે ચેતાસ્નાયુ સંધાન. એ તો આની પહેલાંના ચેપ્ટરમાં આપણે આવી ગયું. ચેતાસ્નાયુ સંધાન એટલે શું? તો કે ચેતાસ્નાયુ સંધાન એટલે કે એક ચેતાકોષ છે ને એનું ચેતાકોષનો સ્નાયુકોષ સાથેનો જે સંપર્ક બને ને એને ચેતાસ્નાયુ સંધાન અથવા તો ચાલક અંતઃપટ્ટી કહેવામાં આવે છે. હે ને? અને ચેતાકોષ છે, બરાબર, એનો ચેતાક્ષ છે એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાય તો એને કહેવાય ચેતોપાગમ. પણ જો એ ચેતાક્ષ છે સ્નાયુતંતુ પડ સાથે જોડાય તો એને કહેવાય ચેતાસ્નાયુ સંધાન. ઓકે. ચેતાક્ષ છે અને શિખાતંતુની રચનાના આધારે ચેતાકોષ છે એને તમે મોસ્ટલી 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. ચેતાકોષ છે ને એ 3 પ્રકારના હોઈ શકે છે. એક ધ્રુવીય ચેતાકોષ હોય, દ્વિધ્રુવીય ચેતાકોષ હોય અને બહુધ્રુવીય ચેતાકોષ. એમ 3 પ્રકારના ચેતાકોષ જોવા મળે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા 3 પ્રકારના? એક ધ્રુવીય,
દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. જોજો, એક ધ્રુવીય ચેતાકોષ કોને કહેવાય? તો કે એવો ચેતાકોષ કે જેની અંદર માત્ર એક જ પ્રવર્ધ ઉદ્ભવે. એવો કોષકાય કે જેમાંથી માત્ર એક જ પ્રવર્ધ ઉદ્ભવે ને, કે જે આગળ જતા શિખાતંતુ અને અક્ષતંતુમાં વિભાજિત થાય. પ્રવર્ધ એક જ છે અને એ એક જ પ્રવર્ધ આગળ જતા શિખાતંતુ અને અક્ષતંતુ બેયમાં વિભાજિત થાય ને, તો એને કહેવામાં આવે છે એક ધ્રુવીય ચેતાકોષ. એક ધ્રુવીય ચેતાકોષ કોને કહેવાય? એક એવા પ્રકારનો ચેતાકોષ કે જે એક જ પ્રવર્ધ ધરાવે છે, જે અક્ષતંતુ અને શિખાતંતુ બંને તરીકે વર્તે, તો એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. દ્વિધ્રુવીય ચેતાકોષ કોને કહેવામાં આવે છે? કે એવો ચેતાકોષ કે જેની અંદર બે પ્રવર્ધો આવેલા હોય. આ એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં હોય? મનુષ્યના ગર્ભાવસ્થાના ચેતાકોષ હોય ને, એ બધાય એક ધ્રુવીય ચેતાકોષ જ હોય. ઓકે, એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં થશે? મનુષ્યના ગર્ભાવસ્થાના ચેતાકોષો છે ને, એ બધા એક ધ્રુવીય ચેતાકોષ હોય છે. દ્વિધ્રુવીય ચેતાકોષ એટલે શું? તો કે એક એવો ચેતાકોષ કે જેની અંદર બે પ્રવર્ધો આવેલા છે. કોષકાયમાંથી બે પ્રવર્ધો ઉદ્ભવે, જેમાંથી એક તમે અંતર્વાહી તરીકે લ્યો અને એકને બહિર્વાહી તરીકે લ્યો. એક પ્રવર્ધ અંતર્વાહી ને બીજો પ્રવર્ધ બહિર્વાહી, એમ બે પ્રકારના પ્રવર્ધો ઉદ્ભવે ને, તો એને દ્વિધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. મનુષ્યના નેત્રપટલની અંદર જે ચેતાકોષો આવેલા હોય એ બધાય ચેતાકોષો દ્વિધ્રુવીય પ્રકારના હોય છે. ઓકે, કોષકાયમાંથી જો એક જ પ્રવર્ધ ઉદ્ભવે, જે અક્ષતંતુ અને શિખાતંતુ બંને તરીકે વર્તે, તો એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય. આ એક ધ્રુવીય ચેતાકોષ છે એ મનુષ્યના ગર્ભાવસ્થાની અંદર જે કાંઈ પણ ચેતાકોષો આવેલા છે એનો પ્રકાર છે. દ્વિધ્રુવીય ચેતાકોષો કેવા પ્રકારના ચેતાકોષો છે? કે જેની અંદર બે ભાગ આવેલા છે. એક થશે ચેતાક્ષ અને બીજો થશે શિખાતંતુ. બરાબર, એક અક્ષતંતુ અને એક શિખાતંતુ બે એક એક જ આવેલા છે, એટલે એને દ્વિધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. અને માનવ આંખની અંદર, આપણા આંખની અંદર જે નેત્રપટલના સ્નાયુઓ ચેતાકોષો છે એ દ્વિધ્રુવીય ચેતાકોષો છે. મિત્રો, હવે વાત થઈ બહુધ્રુવીય ચેતાકોષો. બહુધ્રુવીય ચેતાકોષ કોને કહેવાય? એક એવો ચેતાકોષ કે જેની અંદર અક્ષતંતુ એક જ છે, અક્ષતંતુ અથવા ચેતાક્ષ એક જ છે, પણ શિખાતંતુ 1, 2, 3, 4, 5 અને 6 શિખાતંતુ ને એક જ અક્ષતંતુ છે. તો આવો ચેતાકોષ હોય એને બહુધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. ઓકે, આપણે જે બૃહદ મસ્તિષ્ક હોય ને, મગજનો ભાગ છે બૃહદ મસ્તિષ્ક, એના બાહ્યકના ભાગમાં જે કંઈ પણ ચેતાતંતુ આવેલા હોય ને, એ બધા ચેતાતંતુઓ બહુધ્રુવીય પ્રકારના હોય છે. એક ધ્રુવીય એટલે શું? તો કે ચેતાકોષની અંદરથી માત્ર એક જ કોષકાયમાંથી માત્ર એક જ પ્રવર્ધ ઉદ્ભવે, તો એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. કોષકાયમાંથી જો બે પ્રવર્ધ ઉદ્ભવે, એમાંથી એક અક્ષતંતુ અને બીજો શિખાતંતુ તરીકે વર્તે, એને દ્વિધ્રુવીય કહેવામાં આવે છે. અને કોષકાયમાંથી ઉદ્ભવતા પ્રવર્ધોની સંખ્યા બે કરતાં વધારે, શિખાતંતુ બે કરતાં વધારે છે અને અક્ષતંતુ છે એ એક જ છે, તો આવા ચેતાકોષને બહુધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. તો આ પ્રકારે તમે કોષને 3 ભાગમાં વિભાજિત કરી શકો છો. કાં તો એક ધ્રુવીય હોય માનવના ગર્ભાવસ્થાના ચેતાકોષો, દ્વિધ્રુવીય હોય નેત્રપટલના ચેતાકોષો, બહુધ્રુવીય હોય તો બૃહદ મસ્તિષ્ક બાહ્યકના ચેતાકોષો બહુધ્રુવીય પ્રકારના હોઈ શકે છે. ઓકે, હવે આ ચેતાક્ષ છે ને મિત્રો, ચેતાક્ષ એ બે પ્રકારના હોઈ શકે છે, કાં તો મજ્જિત અને કાં તો અમજ્જિત. કેટલા પ્રકારનો ચેતાક્ષ છે? બે પ્રકારનો ચેતાક્ષ છે. કયા બે પ્રકારનો ચેતાક્ષ જોવા મળે છે? તો કે મજ્જિત હોય અને અમજ્જિત, એમ બે પ્રકારના ચેતાક્ષ જોવા મળે છે. જો ચેતાક્ષના ફરતે સફેદ અને ચરબીયુક્ત દ્રવ્યનું બનેલું મજ્જાવરણ આવેલું હોય, જો ચેતાકોષની ફરતે બે આવરણ આવેલા હોય, શ્વાનના કોષોનું બનેલું ચેતાપડ અને લિપિડનું બનેલું મજ્જાપડ. જો ચેતાકોષના ફરતે બે પ્રકારના આવરણ આવેલા હશે, એક તો લિપિડ સફેદ ચળકતા ચરબીયુક્ત દ્રવ્યનું બનેલું મજ્જાપડ, અને બીજું એકાકી પ્રસરેલા ચપટા અને શ્વનના કોષોનું બનેલું ચેતાપડ. એકાકી પ્રસરેલા ચપટા અને શ્વનના કોષોનું બનેલું ચેતાપડ. આ બે પ્રકારના પડ આવેલા હોય તો આવા ચેતાકોષને મજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે?
મજ્જિત ચેતાતંતુ કોને કહેવામાં આવે છે? તો કે ચેતાકોષ છે એના ફરતે મેદીય મજ્જાપડ આવેલું હોય, બરાબર. અંદરની બાજુએ મેદીય મજ્જાપડ આવેલું હોય અને બહારની બાજુએ એકાકી પ્રસરેલા અને ચપટા એવા શ્વનના કોષોનું બનેલું ચેતાપડ આવેલું હોય, તો આવા ચેતાકોષને આપણે મજ્જિત ચેતાકોષ કહીએ છીએ, મજ્જિત ચેતાતંતુ કહીએ છીએ. અને અમજ્જિત ચેતાતંતુ હોય ને તો એની અંદર શું થશે? મજ્જાપડ આવેલું હોય પણ મજ્જાપડ આવેલું ના હોય, માત્ર ચેતાપડ આવેલું હોય. ચેતાપડ અને મજ્જાપડ બંને ધરાવે તો મજ્જિત ચેતાતંતુ કહેવાય. મજ્જાપડ ધરાવે નહીં, માત્ર ચેતાપડની હાજરી જોવા મળે તો એને અમજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે છે. મજ્જાપડનો ફાયદો શું થશે? મજ્જાપડ છે ને એ 100 મીટર પર સેકન્ડની સ્પીડથી ઉર્મિ વેગનું વહન કરાવી શકે છે. એટલે એવા ભાગો કે જે જગ્યાએથી ઉર્મિ વેગને ફટાફટ વહન કરાવવાનું થતું હશે એવા ભાગોમાં કેની હાજરી જોવા મળશે? તમને મજ્જાપડની હાજરી જોવા મળશે. અને એટલા માટે મજ્જાપડની હાજરી ધરાવતા આવા ચેતાકોષને મજ્જિત ચેતાકોષ કહેવામાં આવે છે. મજ્જાપડની હાજરી ના ધરાવતા ચેતાકોષને અમજ્જિત ચેતાકોષ કહેવામાં આવે છે. ઓકે, હવે જોજો પાછું. એટલે મજ્જાપડનું કાર્ય શું? ઉર્મિ વેગનું પ્રમાણમાં વધુ ઝડપથી કરવાનું વહન. દૈહિક તંત્ર આગળ આપણે જોયું ને, કંકાલ સ્નાયુઓનું નિયમન કરે, એને ફટાફટ રિસ્પોન્સ આપવાની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે દૈહિક તંત્ર સાથે સંકળાયેલા ચેતાકોષો છે ને એ મજ્જાપડની હાજરી ધરાવે. પણ આ દેહ કોષ્ઠમાં આવેલા અંગો છે એ સ્વયંવર્તી તંત્ર, હું તમને કહું તો સ્વયંવર્તી તંત્રને કોઈ દિવસ એટલી બધી ઉતાવળ હોય જ નહીં. એની પાસે એવી કોઈ રેપિડ એને એક્શન આપવાની કોઈ દી એની સામે સ્થિતિ ઊભી જ ના થાય, બરાબર. એટલે એમાં કદાચ ધીમે ઉર્મિ વેગનું વહન થશે તો કંઈ ફેર પડશે નહીં, હે ને. એટલે આપણા જે કોષ્ઠાંતર સ્નાયુઓ છે એની અંદર અમજ્જિત ચેતાતંતુ આવેલા હોય છે અને કંકાલ સ્નાયુઓ છે, કંકાલ તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે એટલે કે દૈહિક તંત્ર છે, એની અંદર મજ્જિત ચેતાતંતુઓ આવેલા હોય છે. હવે પાછું આ મજ્જાપડ હોય ને મિત્રો, એ સળંગ ના હોય, ક્યાંક ત્રુટક હોય. મજ્જાપડ સળંગ ના હોતા કેવું હોય છે? ત્રુટક હોય છે. અને આ ઓછા મજ્જાપડયુક્ત વિસ્તાર હોય ને એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. રેનવીયરની ગાંઠ એટલે શું? રેનવીયરની ગાંઠ એટલે કે ઓછા મજ્જાપડયુક્ત વિસ્તાર. રેનવીયરની ગાંઠ એટલે શું? ઓછા મજ્જાપડયુક્ત વિસ્તાર હોય ને એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. રેનવીયરની ગાંઠ કોને કહેવામાં આવે છે? ઓછા મજ્જાપડયુક્ત વિસ્તાર હોય એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. ઉર્મિ વેગ છે ને એનું વહન એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ સુધી કૂદકામય રીતે થાય. અને કૂદકામય રીતે થતું આવું વહન છે ને એ પ્રમાણમાં ઝડપી હોય. એટલા માટે કેટલાક એવો વિસ્તાર કે જ્યાં આગળ મજ્જાપડ છે ને એ પાતળું હોય એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. ફરીથી એક વખત કોષ કાય કીધું, એની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ અને નિઝલની કણિકાઓ. ઓકે, એમાં એની અંદર તારા કેન્દ્રની ગેરહાજરી હોય એટલા માટે ચેતાકોષ કોઈ દિવસ વિભાજન પામે નહીં. શિખાતંતુ છે, ટૂંકા છે, શાખિત છે, અણીદાર છે, રાઈટ. અને ઉર્મિ વેગને કોષકાય તરફ મોકલે એટલે કે અંતર્વાહી છે. એક લાંબો પ્રવર્ધ છે કે જેને આપણે ચેતાક્ષ કહીએ છીએ. એ દૂરસ્થ છેડો શાખામય હોય છે, ત્યાં આગળ સૂજેલી કે ફૂલેલી ગાંઠ જોવા મળે એને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. એમાં સ્રાવી પુટિકા હોય જેના દ્વારા કેનું નિર્માણ થાય છે? ચેતાપ્રેષક દ્રવ્યનું નિર્માણ થાય. અને આ ચેતાપ્રેષક દ્રવ્યના લીધે જ એક કોષમાંથી બીજા કોષમાં ઉર્મિ વેગનું વહન થાય. હવે આ ચેતાક્ષ છે એનું કનેક્શન બે વસ્તુ સાથે હોઈ શકે, કાં તો અન્ય ચેતાકોષ સાથે હોઈ શકે અને કાં સ્નાયુ તંતુપળ સાથે હોઈ શકે. જો અન્ય ચેતાકોષ સાથે એનું કનેક્શન હશે તો એને ચેતોપાગમ કહેવાય, અને જો સ્નાયુ તંતુપળ સાથેનું એનું કનેક્શન હશે તો એને ચેતાસ્નાયુ સંધાન કહેવામાં આવે છે. ઓકે, પછી આપણે કીધું 3 પ્રકારના ચેતાકોષો, એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. એક ધ્રુવીય એટલે કે એક જ પ્રવર્ધ ઉદ્ભવે, માનવના ગર્ભાવસ્થામાં જોવા મળતા ચેતાકોષો. દ્વિધ્રુવીયોમાં 2 પ્રવર્ધ ઉદ્ભવે, એક અંતર્વાયુ બને અને એક બહિર્વાયુ બને. બહુધ્રુવીયોમાં વધારે પ્રવર્ધ ઉદ્ભવે, શિખાતંતુ 2 થી વધારે અને અક્ષતંતુ 1 જ છે.
એક હતા ગર્ભાવસ્થાને, એક નેત્રપટલમાં અને ત્રીજા બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં મજ્જાપડ અને ચેતાપડ બંનેની હાજરી જોવા મળે. તો એને આપણે મજ્જિત ચેતાતંતુ કહીએ છીએ. અને જો મજ્જાપડની ગેરહાજરી, માત્ર ચેતાપડની હાજરી હોય તો એને આપણે અમજ્જિત ચેતાતંતુ કહીએ છીએ. મજ્જાપડની હાજરીના લીધે ઉર્મિવેગનું વધુ ઝડપથી વહન શક્ય બને છે. ઓકે. અને ચેતાપડ છે એ એકાકી પ્રસરેલા અને ચપટા હોય ને એવા શ્વનના કોષોનું બનેલું હોય છે. ઓકે. અને જે આપણું દૈહિક તંત્ર હોય ને એની અંદર મજ્જિત ચેતાતંતુ અને સ્વયંવર્તી તંત્ર હોય ને એની અંદર અમજ્જિત ચેતાતંતુઓની હાજરી જોવા મળે છે. ઓકે. હવે બસ આજે આટલું રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીની આપણે વાત કરશું. ઓકે. ટિલ ધેન ગુડ બાય.